નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા પ્રશ્નની અંદર એટલે કે આગલા વિડીયોની અંદર મધ્યક શું છે, મધ્યવર્તી સ્થિતિમાન શું છે, મધ્યકના લાભ અને ગેરલાભ. હવે આપણે મધ્યક વિષયના દાખલાની ચર્ચા કરીશું, એટલે કે આપણે સ્વાધ્યાય 3.1 ની આપણે ચર્ચા કરીએ. તો એમાં પહેલો પ્રશ્ન એવો છે બાળકો કે અહીંયા કીધું છે એક નર્સરીમાં વાવેલા છોડની સાપ્તાહિક વૃદ્ધિ સપ્તાહ દીઠ વૃદ્ધિ સેન્ટીમીટરમાં નીચે પ્રમાણે છે. બરાબર, એમાં તમને આપેલું છે 1.0, 3.2, 1.4, 1.9, પછી 2.4, 1.6, 1.4, 2.1, 1.3 અને 1.5. છોડની વૃદ્ધિનો મધ્યક શોધો. બાળકો, પહેલી વાત એ છે કે દરેક પ્રશ્નની શરૂઆત કરીએ ત્યારે કંઈ ને કંઈ અંદરથી પ્રશ્ન ગોતવાના છે. તો મારો પ્રશ્ન એવો છે કે આપેલી માહિતી કયા સ્વરૂપે છે. બાળકો, આપેલી માહિતી કયા સ્વરૂપે છે એ આપણે નક્કી કરવું હોય તો એક જ પ્રશ્ન છે આપણી પાસે. ખાલી અવલોકન હોય તો કઈ માહિતી? અવર્ગીકૃત માહિતી. તો અહીંયા લખીએ, આપેલી માહિતી અવર્ગીકૃત માહિતી છે. તો બાળકો, અવર્ગીકૃત માહિતી હોય ત્યારે એનું સૂત્ર કયું છે? તો અહીંયા આવશે x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. એનું સૂત્ર કયું છે? x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. તો બાળકો, અહીંયા સિગ્મા x એટલે શું? તો સિગ્મા x એટલે કે આપેલી માહિતીમાં અવલોકનનો સરવાળો. તો આનો શું કરવાનો છે? આપણે સરવાળો કરવાનો છે. ત્યારબાદ ભાગાકાર વડે n કરવાનો છે. તો n એટલે શું? કે કુલ અવલોકનની સંખ્યા. તો અહીંયા કુલ અવલોકનની સંખ્યા કેટલી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો અહીંયા લખવાનું n બરાબર 10 અને સિગ્મા x બરાબર આનો સરવાળો કરો તો કેટલા થશે? 17.8. કેટલા થાય બાળકો? 17.8. તો હવે આપણી પાસે સૂત્ર છે, કિંમત છે, જવાબ લાવીએ તો અહીંયા આપણને મળશે કે 17.8 ના છેદમાં 10. તો અહીંયા આવશે 1.78. બરાબર, અહીંયા 1.78 એ શું છે? છોડની વૃદ્ધિ. પણ વૃદ્ધિ શેમાં આપેલી છે? સેન્ટીમીટરમાં. તો અહીંયા લખીશું આપણે સેન્ટીમીટર. તો અહીંયા આપણો પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા પૂર્ણ થાય છે. બાળકો, અહીંયા આપણને કીધું છે હજી એકવાર કે છોડની વૃદ્ધિનો મધ્યક શોધો. તો છોડની વૃદ્ધિ આપણને શેમાં આપેલી છે? સેન્ટીમીટરમાં. ખાસ યાદ રાખજો, પહેલા આપણે શું કરવાનું છે? માહિતીને ઓળખવાની છે. માહિતી ઓળખાઈ જાય ત્યારબાદ આપણે શું કરવાનું છે? એ માહિતી કયા સ્વરૂપે છે એ લખવાનું છે. તો આપેલી માહિતી કયા સ્વરૂપે છે? અવર્ગીકૃત સ્વરૂપે. તો જ્યારે અવર્ગીકૃત માહિતી હોય ત્યારે અહીંયા મધ્યકની ગણતરી આપણે અવર્ગીકૃત સ્વરૂપે કરીએ તો મધ્યકનું સૂત્ર આપણી પાસે છે કે સિગ્મા x ના છેદમાં n. સિગ્મા x એટલે શું થશે? આપેલી માહિતીના અવલોકનનો સરવાળો. ખાલી અવલોકન આપવામાં આવે તો બાળકો ખાસ યાદ રાખજો, ખાલી અવલોકન હોય તો અહીંયા કઈ માહિતી સમજવાની છે? અવર્ગીકૃત માહિતી. અને જો માહિતીમાં આવૃત્તિ એટલે કે સંખ્યા આપેલી હોય, જો વર્ગ આપેલા હોય તો વર્ગીકૃત માહિતી છે. આ અવર્ગીકૃત માહિતી છે એટલે આપણે અવર્ગીકૃત માહિતી પ્રમાણે મધ્યકની ગણતરી કરીએ તો અહીંયા મધ્યકની ગણતરીમાં છોડની વૃદ્ધિ સેન્ટીમીટરમાં આપેલી છે. તો અહીંયા 1.78 સેન્ટીમીટર છોડ વધે છે એક સપ્તાહની અંદર. આવું આપણે દર્શાવી શકીએ. હવે બાળકો, આપણો બીજો પ્રશ્ન છે. તો બીજો પ્રશ્ન આપણને એવું કીધું છે કે એક રિલે રેસમાં 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક 24 વર્ષ ગણવામાં આવ્યો હતો. બાળકો, 4 સ્પર્ધકો, અહીંયા આપણને શું કીધું છે? 4 સ્પર્ધકો. તો આપણે એનો જવાબ અહીંયા લખીએ તો અહીંયા આવશે n બરાબર કેટલા? 4. ઉંમરનો મધ્યક. બાળકો, અહીંયા મધ્યક એટલે આપણે કીધું જ છે શું? x બાર. તો અહીંયા લખીએ કે x બાર બરાબર 24. કેટલા લખવાના છે? 24. હવે બીજી વસ્તુ છે, 24 વર્ષ ગણવામાં આવ્યો હતો. પાછળથી માલુમ પડ્યું હતું કે એક સ્પર્ધકની ઉંમર ખરેખર 27 વર્ષ હતી. બાળકો, હતી એટલે સાચું અને એમ તેમ એ ખોટું. તો અહીંયા ધ્યાન રાખજો, પાછળથી માલુમ પડ્યું કે એક સ્પર્ધકની ઉંમર ખરેખર 27 વર્ષ હતી. તો અહીંયા લખવાનું કે સાચું
અવલોકન કેટલા હતા? 27. અને નોંધવામાં આવ્યું અહીંયા એવું છે, જો લખેલું છે 27 વર્ષ હતી તે 25 વર્ષ એમ ખોટી નોંધવામાં આવી હતી. તો 25 વર્ષ છે એ ખોટું અવલોકન થાય. તો અહીંયા ખોટું અવલોકન કેટલા છે? 25. બરાબર. જો ઉંમરનો મધ્યક 25 વર્ષથી વધારે હોય તો સ્પર્ધામાં ભાગ લઈ શકે નહીં. એવો નિયમ હોય તો સુધારો કર્યા પછી પણ સ્પર્ધક સ્પર્ધામાં ભાગ લઈ શકશે, આવું આપણે દર્શાવવાનું છે. તો પહેલા આપણે શું કરવાનું છે? સુધારેલ મધ્યક મેળવવાનો છે. તો સુધારેલ મધ્યક મેળવતી વખતે બાળકો પહેલા આપણે ખોટો અવલોકનનો સરવાળો મેળવવાનો છે. તો અહીંયા આપણે સૂત્ર મૂકીએ x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n. x બાર કેટલો છે? 24. તો અહીંયા 24 બરાબર સિગ્મા x નથી એટલે તે જ રહેવા દેવાનું. n એટલે કેટલા થશે? 4. આ ભાગાકારમાં ઉપર આવે તો ગુણાકાર. તો અહીંયા સિગ્મા x બરાબર 24 ગુણ્યા 4. તો સિગ્મા x બરાબર કેટલા થઈ જશે? 96. તો આ શું છે? ખોટો સિગ્મા x. હવે આપણે શું મેળવવાનું છે? સુધારેલ સિગ્મા x. તો અહીંયા આપણે લખીએ કે સુધારેલ સિગ્મા x બરાબર પેલા ખોટું જે છે તે લખીએ અને અહીંયા લખીએ ખોટું માઇનસ સાચું પ્લસ, અહીંયા ખોટું માઇનસ પ્લસ સાચું. બાળકો અહીંયા 96 માઇનસ ખોટું અવલોકન કયું? 25. તો અહીંયા 25 પ્લસ સાચું અવલોકન એટલે કેટલા? 27. તો અહીંયા આવશે 98. તો આ સુધારેલ સિગ્મા x છે. હવે આપણે શું કરવાનું છે? સુધારેલ મધ્યક મેળવવાનો છે. તો અહીંયા સુધારેલ મધ્યક મેળવીએ. તો લખીએ સુધારેલ x બાર બરાબર સુધારેલ સિગ્મા x ના છેદમાં n. તો અહીંયા આવશે 98. તો અવલોકન કેટલા છે? 4. તો 4 વડે ભાગાકાર કરીએ તો 24.5. આ શું છે? સુધારેલ મધ્યક. પણ બેટા 24 વર્ષ આપેલા છે, ઉંમર એટલે શેમાં આવે? વર્ષમાં. તો અહીંયા લખવું પડે વર્ષ. તો અહીંયા આપણે લખી શકીએ કે આ ઉંમર 25 વર્ષ કરતાં કેવી છે? ઓછી છે. તો બાળક સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તો અહીંયા લખવાનું ઉંમર સ્પર્ધામાં ભાગ લઈ શકશે. શું કામ? કે 25 વર્ષ કે એવા સુધારેલ મધ્યકની ઉંમર કેટલી છે? 25 વર્ષ કરતા ઓછી. પણ આપણો અહીંયા નિયમ એવો છે કે 25 વર્ષ કરતા વધુ હોય તો ન લઈ શકે. તો આપણી ઉંમર 25 વર્ષ કરતા કેવી આપેલી છે? 24.5 એટલે કે ઓછી આપેલી છે. તો સ્પર્ધામાં ભાગ લઈ શકશે, આવો નિયમ આપણને દર્શાવેલો છે. તો બાળકો હવે આપણે શું કરવાનું છે કે જ્યારે અહીંયા આપેલી માહિતીને ઓળખીએ તો આ આપેલી માહિતી અવર્ગીકૃત સ્વરૂપે જ હતી. એ માહિતીને આપણે શું કર્યું? સુધારો કર્યા પછીનો પણ મધ્યક મેળવી અને આપણે પ્રશ્નની ગણતરી કરેલી છે. તો હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ કે એક મોટા જથ્થામાંથી પસંદ કરેલા વિવિધ સ્ક્રૂના વ્યાસ mm માં આપેલા છે. બરાબર. નીચેના કોષ્ટકમાં આપેલ છે સ્ક્રૂના વ્યાસનો મધ્યક શોધો. સ્ક્રૂના વ્યાસનો મધ્યક પણ આપેલું માહિતી કયા સ્વરૂપે છે? વર્ગીકૃત સ્વરૂપે. બાળકો આપેલી માહિતી કયા સ્વરૂપે આપણને આપવામાં આવેલી છે? વર્ગીકૃત સ્વરૂપે. તો જ્યારે વર્ગીકૃત સ્વરૂપે માહિતી આપવામાં આવે ત્યારે ખાસ યાદ રાખવાનું છે આવૃત્તિ વિતરણ ચેક કરવાનું છે. કયું આવૃત્તિ વિતરણ આપણને આપવામાં આવેલું છે? તો અહીંયા આપણે લખીએ વર્ગીકૃત માહિતી. હવે આપણે શું કરવાનું છે? આવૃત્તિ વિતરણ. તો આવૃત્તિ વિતરણ કયા સ્વરૂપનું છે? અસતત આવૃત્તિ વિતરણ. શું કામ? કે અહીંયા વર્ગ આપણને આપવામાં આવ્યા નથી. વર્ગ એટલે વર્ગ અંતરાલ. કોઈ અંતરાલ સ્વરૂપે વર્ગ આપણને આપવામાં આવ્યા નથી. જેમ કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, XYZ આવા કોઈ વર્ગ અહીંયા આપવામાં આવ્યા નથી. જો આવા કોઈ વર્ગ ન આપવામાં આવે તો અહીંયા વર્ગીકૃત માહિતી આવૃત્તિ વિતરણ કયું સમજવાનું? અસતત. તો અસતત આવૃત્તિ વિતરણ છે. અસતત આવૃત્તિ વિતરણ છે.
હવે આપણે શું કરવાનું છે, અહીંયા આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે. તો કોષ્ટક તૈયાર કરીએ. તો અહીંયા પહેલું આવશે શું આવે, સ્ક્રૂનો વ્યાસ. તો અહીંયા લખીએ સ્ક્રૂનો વ્યાસ બરાબર mm માં. ત્યારબાદ સ્ક્રૂની સંખ્યા બરાબર. બાળકો સ્ક્રૂનો વ્યાસ આપણને કેટલો આપેલો છે, 30, 35, 40, 45, 50 અને 55. તો એ લખી દઈએ 30, 35, 40, 45, 50 અને 55 બરાબર. હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે સ્ક્રૂની સંખ્યા. તો અહીંયા આવશે 4, પછી 10, 15, 8, પછી 5 અને 3. હવે અહીંયા બીજો પ્રશ્ન એ છે બાળકો કે અહીંયા અસતત આવૃત્તિ વિતરણ હોય તો આપણે કોષ્ટક સ્વરૂપે પ્રશ્નની ગણતરી થાય બરાબર. તો અહીંયા ખાસ એ વસ્તુ છે કે સ્ક્રૂની સંખ્યા આપેલી છે, કોઈ વર્ગની આવૃત્તિ હોય તો શું બને, f. પણ અહીંયા આપણે કુલ અવલોકનની સંખ્યા લીધી હતી, અહીંયા આપણે કુલ આવૃત્તિની સંખ્યા એટલે શું બનશે, n બને. તો અહીંયા n બરાબર સિગ્મા fi બરાબર કેટલા આવશે, 45. કેટલા આવશે બાળકો, 45. આ યાદ રાખવું. હવે અહીંયા આપણને શું કીધું છે કે મધ્યક મેળવવા માટે અહીંયા અસતત આવૃત્તિ વિતરણનું સૂત્ર છે. તો અહીંયા x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n, આવું સૂત્ર છે. તો આપણે અહીંયા કોલમ બનાવવી પડશે fi xi. તો આ આપણું અવલોકન છે એ આપણું શું બની ગયું, x બની ગયું, અને બાજુમાં છે એ શું બનશે, f બનશે, એટલે કે આવૃત્તિ. હવે આપણે બાળકો આ બંનેનો શું કરવાનો છે, ગુણાકાર. તો 30 ગુણ્યા 4 એટલે કેટલા થશે, 120. 35 ગુણ્યા 10 350. 40 ગુણ્યા 15 બરાબર કેટલા આવશે, 600. 45 ગુણ્યા 8 360. 50 ગુણ્યા 5 250. કેટલા આવશે, 250. તો અહીંયા 250. અને 55 ગુણ્યા 3 તો અહીંયા આવશે 165. બાળકો આનો સરવાળો કરવાનો છે તો અહીંયા કેટલા મળશે તમને, 1845. કેટલા મળે, 1845. આપેલી માહિતી વર્ગીકૃત અસતત આવૃત્તિ વિતરણમાં આપેલી છે. તો વર્ગીકૃત અસતત આવૃત્તિ વિતરણ પ્રમાણે જો ગણતરી કરીએ તો અહીંયા x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n બરાબર આ પ્રશ્નની ગણતરી આપણે કરી શકીએ. તો હવે આપણે શું કરવાનું છે, અહીંયા સૂત્રમાં કિંમત મૂકવાની છે. તો 1845 ના છેદમાં અહીંયા આવશે 45. તો કેટલા આવશે, 41 mm એટલે કે મિનિમા. તો આ આપણો પ્રશ્નનો જવાબ છે 41. ભાગાકાર કરીએ તો બાળકો અહીંયા આપણે આ 3 પ્રશ્ન પૂર્ણ કર્યા છે. આગામી એટલે કે પ્રશ્નની અંદર આપણે સતત આવૃત્તિ વિતરણના પ્રશ્નની ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન હતો એ કઈ માહિતી, અવર્ગીકૃત માહિતી. બીજો પ્રશ્ન હતો એ સુધારેલ અવર્ગીકૃત માહિતી. અને ત્રીજો પ્રશ્ન હતો એ વર્ગીકૃત માહિતી પ્રમાણે અસતત આવૃત્તિ વિતરણ હતું. બાળકો દરેક પ્રશ્નની અંદર આપણે અહીંયા કંઈ ને કંઈ પ્રશ્નની શરૂઆત કરી અને પ્રશ્ન શોધ માટે આપણે ગણતરી કરવાની રહે છે. તો અહીંયા હજી એકવાર બોલું છું કે જ્યારે અવર્ગીકૃત માહિતી પ્રમાણે પ્રશ્નની ગણતરી કરીએ ત્યારે ખાસ યાદ રાખજો, અને સતત આવૃત્તિ વિતરણ પ્રમાણે પ્રશ્નની ગણતરી કરીએ તો પણ ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર. અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીશું. ધન્યવાદ.